આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગતરોજ રાત્રિના સમયે 8 કલાકની આસપાસ બાઇક અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું, જ્યારે અન્યને ઈજાઓ પહોંચતા સારવાર માટે રિફર કરાયો હતો. આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જૈનિલ પટેલને સાઉન્ડ લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહેવાસી દીનદયાળ સોસાયટી પાલનપુર પાટિયા સુરત તાલુકા જિલ્લા સુરત તથા સમીર શાહ રફીક શાહ દિવાન રહેવાસી આમોદ ગુંડાફળિયું તાલુકા આમોદ જિલ્લા ભરૂચના વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈને સામાન લેવા માટે ગયા હતા, ત્યારે રાત્રિના 8 કલાકે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે હનીફભાઈ માસ્તર ચિથરાના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકો ગાડીના ચાલક ચંદુભાઈ મઠુભાઈ વસાવા રહે ડેણવા તાલુકા આમોદના ગફલત ભરી રીતે અને પૂર ઝડપે ગાડી હંકારી લાવી મોટરસાયકલ ચાલક સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા હતા, જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો, તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે સમીર શાહ રફીક શાહ દિવાન ઉંમર વર્ષ 21 ને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.